મહુવા તાલુકાના બાભણિયા ગામે દીપડાના હુમલામાં 10 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. આ ઘટના 7 જુલાઈના સાંજના સમયે બની હતી. સાંજે પોતાના ઘરેથી મોપિયાણા ગામ તરફ આવેલી વાડીઓ જઈ રહ્યો હતો ત્યારે દીપડાએ તેના પર હુમલો કર્યો હતો અને તેને ઉપાડી લીધો હતો. મૃતક બાળકની નિત્ય પ્રવીણભાઈ ગોંડલિયા ઉંમર જેની 10 વર્ષ ને પરિવારજનોને જાણ થતાં જ તેમણે શોધખોળ શરૂ કરી. શોધખોળ દરમિયાન બાળક દીપડાએ ફાડી ખાધેલ હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે મૃતદેહને પીએમ માટે મહુવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રવીણભાઈ ગોંડલિયાનો એકમાત્ર દીકરો હતો, જેના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ સમાચાર મળતા જ નાના એવા બાભણિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને મોટી સંખ્યામાં ગ્રામજનો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. વન વિભાગ દ્વારા આ દીપડાને પિંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહુવા તાલુકામાં વન્ય પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલોની આ ત્રીજી ઘટના છે, જેમાં 3 કિસ્સાઓમાં માનવ મૃત્યુ થયું છે. આ ઘટનાઓથી પંથકમાં રાની પશુઓનો આતંક વધ્યો હોવાનું જણાઈ રહ્યું છે. ડીજી ગઢી રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહુવા રેન્જ. બનાવની હકીકત એવી છે કે બાંભણિયા ગામના રહેવાસી પ્રકાશભાઈના પુત્ર 10 વર્ષનું જે મૃતક છે તે દીકરો સાયકલ લઈને સ્કૂલેથી તેની વાડી તરફ જઈ રહ્યો હતો. એવા સમયે બાંભણિયા ગામથી જતા એક નળવાળો વિસ્તાર આવે છે, તે વિસ્તારમાં અચાનક વન્ય પ્રાણી દીપડા દ્વારા એની ઉપર હુમલો કરી અને આ નિત્ય જે 10 વર્ષનું બાળક છે તેનું મૃત્યુ નિપજાવેલ છે. આ બનાવની હકીકત મળતા વન વિભાગ દ્વારા અલગ અલગ રેસ્ક્યુ ટીમ, રેપિડ એક્શન ટીમ, વેટરનરીની ટીમ સાથે સ્પોટ ઉપર અત્યારે આ વન્ય પ્રાણી દીપડાને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. અને સૌ પ્રથમ આ મૃતક નિત્યભાઈને SOS હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ. ત્યારબાદ હાલમાં સિવિલ હોસ્પિટલ મહુવા ખાતે આ મૃતદેહને લઈ આવવામાં આવેલ છે. વન વિભાગ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી ધ્યાને લઈ અને ખૂબ દુઃખ સાથે અત્યારે હાલમાં એના પરિવારને સાંત્વના આપે છે અને આ વન્ય પ્રાણીને ઝડપથી પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. અને તમામ મીડિયાના મારફતે હું જણાવવા માંગુ છું કે વન્ય પ્રાણી કોઈ પણ તમારા વિસ્તારની અંદર જોવા મળે ત્યારે અમારી હેલ્પલાઇન નંબર 1926 તેમજ વન વિભાગના સ્ટાફ કર્મચારી અધિકારીનો તાત્કાલિક સંપર્ક કરવો અને બને ત્યાં સુધી વાડી વિસ્તારમાં રહેતા હોય તો સાવચેતીના પગલાં રૂપે એકલા વાડી વિસ્તારથી ક્યાંય જવું નહીં. 1 થી વધુ માણસોએ બેટરી ટોર્ચ સાથે રાખવી અને આવા કોઈ વન્ય પ્રાણી તમને જણાય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવો. જય હિન્દ, જય ભારત.